નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. અગાઉ આપણે વર્ગ સંખ્યા કોને કહેવાય અને એની કેટલીક પેટર્નો વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે એનાથી થોડીક વધારે જે પેટર્નો છે જુદી જુદી પ્રકારની, એ પેટર્નો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં જે પેટર્ન છે એની આપણે વાત કરવામાં આવે તો બે ક્રમિક એકી અથવા તો બેકી સંખ્યાઓનો ગુણાકાર. કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓ લો અથવા કોઈપણ બે ક્રમિક બેકી સંખ્યાઓ લો અને એનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને શું મળે છે? તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ક્રમિક એકી સંખ્યા છે 11 ગુણ્યા 13. બરાબર. હવે આ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે, બરાબર, તો જવાબ આપણને 143 મળે છે. બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ શું મળે છે? 143. હવે 143 કેવી રીતે આવ્યો? તો અહીં આપણે જોઈએ કે ભાઈ 12નો વર્ગ 144, એમાંથી એક બાદ કરી દઈએ એટલે આપણને 143 મળે. એટલે કે 12નો વર્ગ છે એમાંથી એક બાદ કરીએ એટલે આપણને 143 મળે છે. તો આ 12 છે એ કોઈ વિશિષ્ટ છે. કેમ 12 મળે આપણને? કારણ કે 11 અને 13, 11માં એક ઉમેરો એટલે 12 આવે અને 13ની અંદર એક બાદ કરો એટલે 12 આવે. એટલા માટે 12 આવે છે ત્યાં. એ એમનેમ જે પેટર્ન છે બની નથી, બરાબર ને? એટલે કે 11 ગુણ્યા 13 બરાબર આપણે 11 છે તો એ 12 માઇનસ 1. તમે જો 11ની જગ્યાએ મેં શું કર્યા? 12 માઇનસ 1 કર્યા ગુણ્યા 13 છે તો 13 એટલે કે 12 વત્તા 1, 12 વત્તા 1. કારણ કે 11 અને 13ની વચ્ચેની સંખ્યા કઈ છે? 12 છે. એટલા માટે આપણે 11 છે એમાંથી 11 મેળવવા માટે 12માંથી 1 બાદ કરીએ અને 13 મેળવવા માટે 12માંથી 1 આપણે ઉમેરવામાં આવે એટલે આપણને મળે છે. હવે આ જે છે એ 12 માઇનસ 1 ને 12 વત્તા 1 એટલે 12નો વર્ગ માઇનસ 1નો વર્ગ થશે. એટલે કે 12નો વર્ગ માઇનસ 1નો વર્ગ શું થશે? 12નો વર્ગ માઇનસ 1નો વર્ગ થશે. એટલે 12 માઇનસ 1 આપણે કહી શકાય. 1નો વર્ગ 1 એટલે 12નો વર્ગ માઇનસ 1. એટલે કે કહેવાનો મતલબ કે કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર એની વચ્ચે આવતી જે સંખ્યા છે એનો વર્ગ કરી અને એક બાદ કરવામાં આવે એટલો આપણને ગુણાકાર મળે. આ એકી સંખ્યાની વાત થઈ. એવું આપણે બીજી એકી સંખ્યા લઈએ, 13 ગુણ્યા 15. આ એક પેટર્ન છે. તો 13 ગુણ્યા 15 એટલે આપણે 13 અને 15ની વચ્ચે બંને ક્રમિક એકી સંખ્યાઓ છે. 13 અને 15ની વચ્ચે 14 આવે એટલે 14 માઇનસ 1. તો 14 માઇનસ 1 કરો એટલે આપણને કેટલા મળે વિદ્યાર્થીઓ? 13 મળે, બરાબર ને? 14માંથી 1 બાદ કરો એટલે 13 મળે. ચલો 15માં એ રીતે કરો તો 14માં 1 ઉમેરે એટલે 15 મળે. તો 14 વત્તા 1 એટલે 15 મળે. હવે શું કરવાનું કે ભાઈ આ 14 માઇનસ 1 અને આ 14 વત્તા 1 એટલે કે 14નો વર્ગ માઇનસ 1નો વર્ગ 1 એટલે 14ના વર્ગમાંથી 1 બાદ કરીએ એટલે આ બંનેના ગુણાકાર જેટલી સંખ્યા મળે. એટલે સીધો ગુણાકાર આપણે આનો જવાબ સીધો મેળવવો હોય તો આ એક પેટર્ન છે, યાદ રાખવાની છે કે બે ક્રમિક એકી સંખ્યાઓ છે એનો ગુણાકાર છે. તો ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર કોના જેટલો થશે? તો એની વચ્ચે આવેલી સંખ્યા છે એના વર્ગમાંથી 1 બાદ કરીએ એટલી મળે. તો 14નો વર્ગ છે એ 196 અને 196માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળે આપણને? 195. તો આ બંનેનો ગુણાકાર 195 થાય. આ તો વાત થઈ ક્રમિક સંખ્યાઓ. હવે આપણે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓ લઈએ. હજુ એકી લઈએ તો આપણે લઈ શકીએ. ઉદાહરણ આપ્યું છે 29 ગુણ્યા 31. ચલો 29 એટલે કે 30માંથી 1 બાદ કરો. 30 માઇનસ 1નો વર્ગ એટલે કે 30 માઇનસ 1 ગુણ્યા 31 એટલે 30 વત્તા 1. તો અહીંયા પણ તમે જોઈ શકો 30નો વર્ગ માઇનસ 1. 30નો વર્ગ 900, 900માંથી 1 બાદ કરીએ એટલે 899 એટલે આ બંનેનો ગુણાકાર છે એ 899 મળે. આપણે સીધો કહી શકીએ. તો કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર આપણને સીધો જવાબ પૂછે તો આ રીતે મેળવી શકીએ આપણે. કોઈ પણ બે ક્રમિક આપી હોય પણ એ એકી સંખ્યા હોવી જોઈએ. તો એની વચ્ચે કઈ આવે? 30
29 અને 30ની વચ્ચેની કઈ સંખ્યા 30 આવે તો 30નો વર્ગ કરો, 30નો વર્ગ 900, એમાંથી 1 બાદ કરો એટલે આપણને આ બંનેના ગુણાકાર જેટલી સંખ્યા મળે. આ તો વાત થઈ એકી સંખ્યા. હવે આપણે બેકી સંખ્યાઓ લઈને ચકાસીએ કે ભાઈ બેકી સંખ્યામાં એવું થાય છે તો એ પણ આપણે જોઈએ કે કોઈ પણ બે બેકી સંખ્યાઓ આપણે લઈ લઈએ. ધારો કે 44 અને 46, 44 ગુણ્યા 46, તો 44 એટલે શું થશે 45 માઇનસ 1 ગુણ્યા 46 એટલે 45 વત્તા 1. પહેલાંની જેમ જ થાય છે ને, આપણે અગાઉ જે ક્રમિક એકી સંખ્યાઓ લીધી એની જેમ જ થાય છે. આ ક્રમિક બેકી છે, ક્રમિક બેકી લેવાની છે એટલે એક બેકી, એના પછીની બીજી બેકી સંખ્યા તો 44, એના પછીની બેકી સંખ્યા કઈ આવશે 46 આવશે. હવે આનો આપણે જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે 45નો વર્ગ માઇનસ 1 જેટલો થશે. આપણે નજીકની કિંમત જોઈએ કે 6 અને 8, 6નો વર્ગ ગુણ્યા 8નો વર્ગ શું થાય? બરાબર ને? સોરી, 6 ગુણ્યા 8 કેટલા થશે? તો ચલો 6 એટલે 7 માઇનસ 6, બરાબર ને? 7 માઇનસ 6 ને 1, સોરી, બરાબર, ગુણ્યા 7 વત્તા 1, 8 એટલે 7 વત્તા 1. ચલો તો 7નો વર્ગ માઇનસ 1, ચલો 7નો વર્ગ કેટલો થાય 49 માઇનસ 1 એટલે આપણને કેટલો મળે 48. અને વાત સાચી છે કે ભાઈ 6 × 8 48 થાય. તો કોઈ પણ બે ક્રમિક સંખ્યા એકી હોય કે બેકી હોય એનો જવાબ મેળવવા માટે આપણે એ બંનેની વચ્ચે આવતી જે સંખ્યા છે એનો વર્ગ કરવામાં આવે અને એમાંથી એક બાદ કરીએ એટલે એ બે સંખ્યાનો ગુણાકાર આપણને મળે. આ સીધો આ એક પેટર્ન છે, બરાબર. બીજી પેટર્ન આપી છે અહીંયા આપણને 6થા નંબરની જે પેટર્ન છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓની બીજી તરાહ આપણને આપેલી છે 1નો વર્ગ. તો એની જે તરાહ આપી છે સીધો 1 જ આપેલું છે. અહીંયા એક જ વખત છે માટે એક વખત આવશે. ચલો એ જ રીતે 11નો વર્ગ. ચલો 1 કેટલા વખત 2 વખત છે તો અહીંયા પણ તમે જુઓ તો 1 પછી 2 મૂકવાના છે એટલે અહીંયા એકડા 2 વખત છે એટલે બગડો વચ્ચે મૂકવાનો અને બંને બાજુ 1 1 મૂકી દેવાના. એ રીતે 3 એકડા, તો 3 એકડા હોય અને એનો વર્ગ કરવાનો હોય તો 3 એકડાનો વર્ગ કરવો હોય તો વચ્ચે 3 મૂકવાના અને બંને બાજુ 2 2 એકડા મૂકવાના, બરાબર ને? 3 પછી કેટલા આવશે 2 આવશે તો એ 2 મૂકવાના, અહીંયા પણ 2 મૂકીશું અને છેલ્લે આપણે 1 1 મૂકીશું. 1 1 ખ્યાલ આવી ગયો? 3 એકડા છે એટલે વચ્ચે 3 3 2 1 ઊંધી ગણતરી, પછી અહીંયા 3 2 1 ઊંધી ગણતરી. ચલો 4 એકડા હોય, 4 એકડાનો વર્ગ હોય તો આપણે વચ્ચે 4 મૂકી દઈશું, બરાબર. પછી ઊંધું ગણતરી 4 3 2 1, અહીંથી પણ ઊંધી ગણતરી 4 3 2 1. ચલો 5 એકડાનો વર્ગ આપ્યો હોય એટલે 11111નો વર્ગ કેટલો થાય તો એકડા કેટલા છે 5, તો આપણે પહેલાં 5 મૂકી દેવાના અને ઊંધી ગણતરી 4 3 2 1, 4 3 2 અને 1. ચલો એ રીતે એવો દાખલો તમને આપ્યો છે આ રીતે. આનો વર્ગ કરવો છે તો કેવી રીતે કરી શકીએ? તો શું કરવાનું ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. એકડા કેટલા છે ગણી નાખો. ચલો 1 2 3 4 5 6 7 અને 8 એકડા છે. કેટલા એકડા છે 8. તો આપણે વચ્ચે કેટલા મૂકી દઈશું 8 મૂકી દેવાના વચ્ચે અને 8ની જમણી બાજુ ઉતરતો ક્રમ લખી નાખો અને 8ની ડાબી બાજુ ઉતરતો ક્રમ લખી નાખો એટલે 8 7 6 5 4 3 2 1, 7 6 5 4 3 2 અને 1 આટલો થશે. એટલે જેટલા એકડા હોય એટલો વચ્ચે અંક મૂકી ડાબી બાજુ એટલો ઉતરતો ક્રમ, બરાબર ને, અને જમણી બાજુ એટલો
ઉતરતો ક્રમ 1 આવે ત્યાં સુધી. આ એક પેટર્ન છે, યાદ રાખજો કે ગમે એટલા એકડા આપ્યા હોય એનો વર્ગ કરવો હોય તો આ સીધી વસ્તુ છે કે જેટલા અંક આપ્યા છે એકડા કેટલા વખત છે ગણવાના, 7 વખત હોય તો વચ્ચે 7 મૂકી અને પછી ઉતરતો ક્રમ ડાબી બાજુ જમણી બાજુ અને ઉતરતો ક્રમ ડાબી બાજુએ લખી દેવાનો એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા તમને પ્રયત્ન કરવામાં આપેલું છે, જો તો પ્રયત્ન કરવામાં તમે ગણી નાખો તો કેટલા એકડા છે ગણો વિદ્યાર્થી મિત્રો. ચલો તો આપણે જેટલા એકડા હોય એટલો અંક છે ક્યાં મૂકી દેવાનો, વચ્ચે, બરાબર ને. દાખલા તરીકે બીજો દાખલો છે, એમાં કેટલા એકડા છે, 2 4 6 અને 7 એકડા છે તો 7 વચ્ચે મૂકી દેવાના, બરાબર. 6 5 4 3 2 1 6 5 4 3 2 અને 1 કોનો તો 7 એકડા ધરાવતો, 4 5 6 અને 7 એકડા ધરાવતા વર્ગનો છે આ. તો આ રીતે આપણે પેટર્ન છે યાદ રાખવાની છે. એના પછીની બીજી પેટર્ન છે, નવી તરહ બીજી આપણે જોઈએ કે 7નો વર્ગ. તો આપણને ખબર છે કે ભાઈ 7નો વર્ગ 49. ચલો 1 ઘટાડ્યો અને અહીંયા 7 તો એમ જ રાખ્યા એટલે 67નો વર્ગ. 7નો વર્ગ અને 67નો વર્ગ. તો શું કર્યું એને, એક એક સંખ્યા બંને બાજુ ઓછી કરીને એટલે કે 44 89. અહીંયા 8 એક એક વધતો જશે અને આ બાજુ એક એક ચોગડો છે એ વધતો જાય છે. જેટલા છગડા વધે 2 છગડા તો એ જ પ્રમાણે અહીંયા એક ચોગડો વધશે, એક આંઠડો વધશે અને 9, બરાબર ને. એ જ રીતે એક છગડો હજુ વધે અને એનો વર્ગ કીધો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચોગડા છે 3 છે તો કેટલા થઈ જશે, 4 ચોગડા, એક આંઠડો વધી જશે અને 9 એમના એમ રહેશે. એટલે કે કહેવાનો મતલબ કે જેટલા છગડા હોય એટલા આંઠડા આવે અને એનાથી એક વધારે ચોગડા આવશે અને છેલ્લે 9 તો બધામાં આવતો હોય છે. એ જ પ્રમાણે દાખલા તરીકે ઉદાહરણમાં જે આપણે પ્રયત્ન કરો ને એક લઈએ એમાં કે 1 2 3 4 5 6 અને 7નો વર્ગ છે. ચલો અહીંયા છગડા કેટલા આપ્યા, 1 2 3 4 5 અને 6 છગડા આપ્યા છે. તો 6 છગડા આપ્યા એટલે 6 આંઠડા કરી નાખો, 1 2 3 4 5 અને 6 આંઠડા કરી દો, 9ડો મૂકી દો. એના કરતાં એક વધારે ચોગડો કરવાનો. તો આ કેટલા આંઠડા કર્યા, 1 2 3 4 5 6 તો 7 આપણે શું કરીશું, ચોગડા કરીશું. 1 2 3 4 5 6 અને 7. એટલે કે આ જે છે એનો વર્ગ આટલો મળે આપણને. જેટલા છગડા હોય એટલા આંઠડા કરવાના અને એના કરતાં એક વધારે ચોગડા કરવાના. 9 તો છેલ્લે જ આવે જ છે. તો આ પ્રમાણે આપણે જે તરાહ છે એ આપણે જોવાનું છે. તો આ રીતે તમે પ્રયત્ન કરો છો, તમે જાતે હવે બીજું કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1 છે એની આપણે ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય 6.1 ની અંદર જોઈએ કે પહેલો પ્રશ્ન, નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે. તો પહેલો આપણને આપેલો છે 81. તો 81નો વર્ગ કરવાથી એકમનો અંક 1 જ મળશે. આપણે જે એકમનો અંક છે એનો વર્ગ કરવાનો એટલે ખ્યાલ આવી જાય. અને આપણે અગાઉ પણ શીખી ગયા કે ભાઈ 1 અને 9 હોય અને એનો જો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 1 મળશે. 1 અને 9 હોય અને એનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 1 મળશે આપણને, બરાબર ને. અગાઉ પણ આપણે જોઈ ગયા. 2 અને 8 હોય અને એનો જો વર્ગ કરવામાં આવે, એકમની સંખ્યા 2 અને 8 હોય અને એનો જો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 4 મળશે, બરાબર ને. આ યાદ રાખવાનું છે. એ ચલો 700 બીજો છે 272. આપણને નિયમ યાદ ન રહે તો કાંઈ નહીં, 2નો વર્ગ કેટલો થાય, 4. તો એકમનો અંક કયો આવશે, 4. ત્રીજી રકમ 799. તો 9નો વર્ગ કેટલો, 9નો વર્ગ 81 થાય. તો 81નો એકમનો અંક 1. તો આનો એકમનો અંક કયો આવશે, 1 આવશે. નિયમ યાદ હોય તો પણ તમે કરી શકો કે ભાઈ 1 અને 9 હોય તો એકમનો અંક 1 આવે છે, 2 અને 8 હોય તો એકમનો અંક
4 આવે છે. ચલો 3853 ચોથો. ચલો એકમનો અંક 3 છે તો 3 નો વર્ગ 9, તો એકમનો અંક કયો આવશે? 9 જ આવશે. તો 3 અને 7 હોય તો એકમનો અંક 9 આવે. 3 અને 7 જે સંખ્યાના એકમનો અંક 3 અને 7 હોય તો એનો વર્ગ કરવાથી એકમનો અંક આપણને 9 જ મળશે. બરાબર. ત્યાર પછી 1234, તો આપણે છેલ્લો અંક કયો છે એકમનો? 4. 4 નો વર્ગ કરો એટલે કેટલો મળે? 16. તો 16માંથી એકમનો અંક કયો? 6, તો એ 6 મળશે. નિયમ યાદ ન હોય તો આ રીતે કરી શકીએ આપણે કે એના એકમના અંકના આધારે એનો વર્ગ કરવાથી કયો એકમનો અંક મળે એ નક્કી કરી શકાય. કે ભાઈ એ 4 છે તો 4 નો વર્ગ 16, તો 16 એટલે એનો એકમનો અંક 6 થયો, તો આ આખી સંખ્યાનો એકમનો અંક 6 મળશે. તો અગાઉ પણ જોઈ ગયા આપણે કે 4 અને 6 હોય જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય એનો વર્ગ કરવાથી એકમનો અંક આપણને 6 જ મળશે. બરાબર. એટલે આ પણ આપણે ખાસ જોવાનું છે. તો અહીંયા પણ તમને લખી દઉં એ જો કે જો એકમનો અંક કયો હોય સંખ્યાનો, તો સંખ્યાના એકમનો અંક અને વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. કયો મળે? તો ચલો જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય એનો વર્ગ કરવાથી એકમનો અંક હંમેશા 1 જ મળશે. જે સંખ્યાના એકમનો અંક 2 અને 8 હોય એનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક હંમેશા 4 જ મળશે. જે સંખ્યાના એકમનો અંક 3 અને 7 હોય એનો વર્ગ કરવાથી એકમનો અંક હંમેશા 9 જ મળશે. જે એકમનો અંક 4 અને 6 હોય અને એ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક હંમેશા આપણને 6 જ મળે છે. અને જે સંખ્યાના એકમનો અંક 5 હોય તો એનો જવાબ આપણને 5 જ મળશે. તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 આ લખી નાખો. તમને યાદ રહેશે કે ભાઈ એકમનો અંક જે સંખ્યાના એકમનો અંક ધારો કે 7 હોય તો વર્ગ કરવાથી એકમનો અંક 9 જ મળશે. જે સંખ્યાના એકમનો અંક 6 હોય વર્ગ કરવાથી એકમનો અંક 6 જ મળશે. 5 હોય તો 5 મળશે. 1 શૂન્ય હોય તો વર્ગ કરવાથી 2 શૂન્ય મળે. 2 શૂન્ય હોય તો વર્ગ કરવાથી 4 શૂન્ય મળે. તો આ રીતે તમે બાકીના દાખલા લખી શકશો. દાખલા નંબર 2. નીચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમે કેવી રીતે કહી શકશો? શેના આધારે કહી શકાય? એવું કારણ સાથે કીધું છે. પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણસર જણાવો. 1057. હવે આનું કાંઈ વર્ગમૂળ કાઢવા ન બેસાય, પણ એકમનો અંક કયો છે? 7. જે સંખ્યાના એકમનો અંક 2 3 7 અને 8 હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે અગાઉ પણ શીખ્યા હતા કે જે સંખ્યાના એકમનો અંક 2 3 7 અને 8 હોય એનો પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. તો આપણે કારણમાં લખી શકીએ કે ભાઈ એકમનો અંક 7 હોવાથી આ રીતે કારણ લખી શકીએ. એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ સિવાયના જો અંકો હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની શક્યતા છે. પણ અહીં તમને 7 હોય કે 2 હોય કે 3 હોય કે 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો એવો તમે જો બીજો દાખલો છે એમાં 23,453 પાછળ 3 છે તો આપણે લખી શકીએ કે ભાઈ એકમનો અંક 3 હોવાથી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સીધું આપણે લખી શકીએ. તો તમારે તે ચેક કરી શકશો. હવે એમાં એક દાખલો એવો છે કે 64,000. 5મો દાખલો ખાસ ધ્યાન રાખજો. 64,000 છે તો આ પણ પૂર્ણ વર્ગ નથી. કેમ નથી? તો જો 0 વાળી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ને તો એની પાછળ 2 મીંડા હોય કાં 4 મીંડા હોય કે પછી 8 મીંડા હોય, બરાબર, કે પછી 6 મીંડા હોય. 3 મીંડાવાળો વર્ગ કરે તો 6 મીંડા મળે. તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એની પાછળ બેકી સંખ્યામાં જ મીંડા આવે. તો અહીંયા 3 મીંડા છે એટલા માટે આપણે પૂર્ણ વર્ગ નથી. તો અહીં સંખ્યાની પાછળ 3 મીંડા છે
એનું કારણ આ રીતે લખી શકીએ, માટે એ પૂર્ણ વર્ગ નથી. બરાબર. તો એ જ રીતે બીજી સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે પાછળ 0 છે, પણ એ બેકી સંખ્યામાં 0 હોવા જોઈએ તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે? વર્ગ કરીએ ત્યારે કઈ સંખ્યા એકી મળે? તો જે એકી સંખ્યાઓ છે, જે સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા હોય એનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે. તો અહીંયા તમે 431 પાછળ 1 છે તો એનો વર્ગ કરવાથી આપણને એકી સંખ્યા જ મળશે. 2826નો વર્ગ કરીશું તો આપણને એ બેકી સંખ્યા જ મળશે, એટલે એકી નહીં મળે. 7779 છે, પાછળ 9 છે, એકી સંખ્યા છે, માટે એને આપણે એનો વર્ગ કરશું ત્યારે એકી સંખ્યા મળશે. અને છેલ્લો છે 82004, તો 4 એ બેકી સંખ્યા છે, એકમનો અંક, તો માટે એનો વર્ગ કરવાથી આપણને બેકી સંખ્યા જ મળશે. તો એકી સંખ્યા ક્યારે મળે? કે જ્યારે જે સંખ્યા આપી છે એનો એકમનો અંક એકી સંખ્યા હોય તો જ એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી મળશે, બાકી મળશે નહીં. બરાબર ને? એટલે આ રીતે દાખલો ગણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથો અને પાંચમો છે તમે જાતે કરી લેજો. આપણે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 ની અંદર તમે જુઓ તો આપણને આ રીતે પેટર્ન આપી છે, 1નો વર્ગ, 2નો વર્ગ અને 2નો વર્ગ બરાબર 3નો વર્ગ આપ્યો છે. પછી 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. ચલો, 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 7નો વર્ગ 12નો વર્ગ બરાબર 13નો વર્ગ આપણને આપેલો છે. પછી 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21નો વર્ગ. ચલો, આની અંદર ખાલી જગ્યા કીધું છે. આગળની બધી પેટર્નો જોઈને આખી પેટર્ન પૂરવાની છે. તો તમે જોઈ શકશો કે 3 દુ 6નો વર્ગ, 3 ચોક 12નો વર્ગ, 2 એકા 2નો વર્ગ. તો અહીંયા પણ 4 ગુણ્યા 5 કરવા પડે. અહીંયા જેમ 3 ગુણ્યા 4 12 થયા, તો 4 ગુણ્યા 5 એટલે 20નો વર્ગ. અને એ 20ના વર્ગ પછીની સંખ્યા કઈ આવે? 21. તો 21નો વર્ગ એના પછી આવશે. 12નો વર્ગ થયો તો એના પછીનો 13નો આવે. એ જ રીતે અહીંયા બીજી એક સંખ્યા આપી છે, એ પણ જોઈ લઈએ આપણે કે 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. અહીંયા જે પેટર્ન તમે જોઈ શકો છો એ આ બેનો ગુણાકાર અહીંયા મળે છે અને આના પછીની એક સંખ્યા અહીંયા મળે છે. તો આપણે શું કરવું પડે કે આ બેનો ગુણાકાર 30 થવો જોઈએ. તો 5ની સાથે કઈ સંખ્યાનો ગુણાકાર 30 થાય? તો 6. તો 6નો વર્ગ આવશે. બરાબર. એ જ રીતે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર ખાલી જગ્યા, 2 ખાલી જગ્યાઓ છે. તો આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો થશે? 6 સત્તા 42નો વર્ગ. 42 પછી કઈ આવે? 43. તો અહીંયા 43નો વર્ગ આવશે. તો આ રીતે આપણે પેટર્ન છે એ તમારે પૂછાતી હોય છે પરીક્ષામાં. 7મો પ્રશ્ન છે કે સરવાળો કર્યા વગર તમારે જવાબો મેળવવાના છે. ચલો, 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9, આનો સરવાળો કેટલો થાય? આપણે સરવાળો નથી કરવાનો, સીધો જવાબ મેળવવાનો છે. તો આપણે અગાઉ ભણી ગયા એકી સંખ્યાના સરવાળાની પેટર્ન. તો એની અંદર શું થતું કે જેટલા અંક આપ્યા છે ગણી લેવાના અને એને ગુણ્યા એને વર્ગ કરવાનો. જે સંખ્યા મળે એને વર્ગ કરવાનો. તો અહીંયા 1 2 3 4 5 મળે છે તો 5નો વર્ગ એટલે આનો જવાબ સરવાળો 25 થશે. બરાબર ને? બીજી સંખ્યા પણ આપી છે કે ભાઈ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19. હવે આ બધાનો સરવાળો આપણે કરવાનો નથી અને સીધો જવાબ આપણે મેળવવો છે. તો કેવી રીતે મેળવીશું? તો એકી સંખ્યાના સરવાળા ગુણધર્મ એટલે કે nનો વર્ગ. n એ કેટલી સંખ્યાઓ આપી છે ગણી લેવાની, એ જે જવાબ મળે એ. તો આ કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 છે માટે 10નો વર્ગ. 10નો વર્ગ એટલે 100. તો આ જે બધી સંખ્યાઓ છે એનો સરવાળો 100 થશે. એ રીતે ત્રીજો છે એ પણ આપણે જોઈ લઈએ
કે ત્રીજાની અંદર આપણે કીધું છે કે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 + 23 2 વધી અહીંયા 19 કરતાં 2 વધ્યા એટલે અહીંયા કેટલી સંખ્યા થવાની 12 થવાનું એટલે 12 નો વર્ગ એટલે 144 તો આનો સરવાળો આપણને સીધો મળશે 144 જેટલા અંક આપ્યા છે એનો વર્ગ કરી દેવાનો અહીંયા 5 અંક આપ્યા છે એટલે 5 નો વર્ગ અહીંયા 10 અંક આપ્યા છે 10 નો વર્ગ અહીંયા 12 અંક આપ્યા છે એટલે 12 નો વર્ગ કરવાનો છે એટલે આ રીતે વર્ગના આધારે આપણે સીધા જવાબો છે એ મેળવી શકાય છે 8મો પ્રશ્ન છે 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો આપણે 7 1 + 3 + 5 + 7 + 9 + 11 અહીંયા 7 સંખ્યા થવી જોઈએ 1 2 3 4 5 6 + 13 તો આ 7 એકી સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવી શક્યા બરાબર એ જ રીતે બીજો પ્રશ્ન છે કે 121 ને 21 એકી સંખ્યા 11 એકવી સંખ્યા તો આની પણ 1 + 3 + 5 + 7 + 9 + 11 13 15 17 19 અને 21 તો અહીંયા 11 સંખ્યા થવી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો આ 11 એકી સંખ્યાનો સરવાળો આપણને 121 મળે છે તો આ રીતે આપણે એનો સરવાળો મેળવવાનો છે છેલ્લો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે બે સંખ્યાઓના વર્ગોની વચ્ચે આવતી સંખ્યાઓ ચલો 12 અને 13 ની વચ્ચે તો 12 ના વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તો એના માટે એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 2n બે વર્ગોની વચ્ચે આવતી સંખ્યા શોધવા માટે n સૂત્ર વપરાય છે આ ખાસ યાદ રાખજો આપણે અગાઉ પણ ભણી ગયા હતા ખ્યાલ હોય તો કયું સૂત્ર વપરાય છે 2n બરાબર ને તો આપણે શું કરીશું n બરાબર છે આ બંનેમાંથી નાની સંખ્યા લેવાની છે તો 12 અને 13 ની વચ્ચે તો 2 × 12 એટલે કે 24 તો આપણે 12 અને 13 ની વચ્ચે 24 વર્ગની વચ્ચે હો ભાઈ 12 અને 13 ના વર્ગની વચ્ચે 24 સંખ્યા આવે એ જ રીતે બીજો પ્રશ્ન છે 25 અને 26 તો 25 અને 26 તો 25 અને 26 માં નાની સંખ્યા કઈ તો 25 નો વર્ગ અને 26 ના વર્ગની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે પૂર્ણ વર્ગ ન હોય તેવી તો 25 નો વર્ગ 25 × 2 કરો તો કેટલા 50 આવશે તો આ રીતે તમે છેલ્લો દાખલો પણ શોધી શકશો તો વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાય છે એ પણ આપણે આ રીતે અગાઉ જે પેટર્નો શીખી ગયા એનો જ ઉપયોગ કરી અને સ્વાધ્યાયના દાખલા ગણવાના છે હવે તમે જાતે ગણી શકશો થેન્ક યુ